હિન્દુ ધર્મના હિસાબે આ દુનિયાનો અંત કરશે કલી, મુસ્લિમ ધર્મના હિસાબે આ દુનિયાનો અંત કરશે દજ્જાલ, અને ક્રિશ્ચિયન ધર્મના હિસાબે એન્ટી ક્રાઇસ્ટ આવીને આ દુનિયા ખતમ કરશે. પણ આ તો વાત થઈ ધર્મના પોઈન્ટ ઓફ વ્યૂથી. સાચું શું છે? સાયન્સ શું કહે છે? કે શું વાતાવરણમાં આવતા બદલાવના કારણે આપણી દુનિયા ખતમ થશે? કે પછી ન્યુક્લિયર વોરના લીધે આપણી દુનિયાનો અંત આવશે? કે પછી એક મોટો એસ્ટ્રોઇડ આપણે દુનિયાને ટકરાશે અને દુનિયા ખતમ થઈ જશે? ના, આ દુનિયાનો અંત કરવાના છીએ આપણે, માણસો, હ્યુમન્સ. હિન્દુ ધર્મમાં લખવામાં આવ્યું છે કે જ્યારે પણ દુનિયાનો અંત આવશે ત્યારે ચારે બાજુ દુકાળ છવાઈ જશે, લોકો એકબીજાના સંબંધ ભૂલી જશે. મુસ્લિમ ધર્મમાં લખવામાં આવ્યું છે કે લોકોને એકબીજા ઉપરથી ભરોસો ઉઠી જશે, ઇન્સાનિયત જ ખતમ થઈ જશે. ક્રિશ્ચિયન ધર્મમાં લખવામાં આવ્યું છે કે અવનવી પ્રાકૃતિક ઘટના ઘટશે, દાવાનળ, સુનામી, દુષ્કાળ, અવનવી પ્રાકૃતિક ઘટના ઘટશે. પણ આશ્ચર્યની વાત એ છે કે આપણે ઇન્ટરનેટ ઉપર જોઈ રહ્યા છીએ કે એકચ્યુઅલીમાં એવું થઈ રહ્યું છે. લોકો એકબીજાના સંબંધ ભૂલી ગયા છે, અવનવી પ્રાકૃતિક ઘટનાઓ ઘટી રહી છે. પાછા લોકો શું કહે છે? આપણે ક્યાં આ ધરતી ઉપર રહેવું છે? વધી વધીને 50, વધી વધીને 70, પછી આપણે હું બીક? પાછો આ ધરતી ઉપર જન્મ થયો તો